ભલે તો હું આ પહોંચ્યો છું બરાબર, એક કેસ આવ્યો છે. Today's birthday, Hanuman Jayanti. We will first visit Hanuman temple in the Madhapur. તો આજે મિત્રો અમે જવાના છીએ રામ ભક્ત હનુમાન ભગવાન હનુમાનના મંદિરના દર્શન કરવા માટે માધાપરમાં. ભલે તો હું આ પહોંચ્યો છું બરાબર, એક કેસ આવ્યો છે. ડોક્ટર શાહ બોલું. ડોક્ટર શાહ. જય શ્રી રામ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે અમે આવી ગયા છીએ ભુજ નગરનું પ્રખ્યાત જે રામ મંદિર છે જોવા માટે, જે અખંડ રામધૂન મંડળ સંચાલિત છે અને ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. આ મંદિર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ પણ ચાલતી હોય છે. આ મંદિર છે તે હંમેશા તળાવની બિલકુલ સામેની બાજુ આવેલું છે અને રામધૂન છે આપણે ચાલે છે, અને જે રામ રોટી સેવા કેન્દ્ર છે એની બિલકુલ બાજુમાં આવેલું છે. આ મંદિર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ થાય છે. તો ચાલો આપણે ભગવાન શ્રી રામના દર્શન કરીએ. રામનો પ્રસાદ અહીંયા નિરંતર સેવા અહીંયા થઈ રહી છે. જયંતિભાઈ દ્વારા સુફળ મનોરથ હોવું તુમારે રામ લખન ભાઈ સુખારી. મિત્રો કાલે જે રામ હનુમાન જયંતિ ઉજવાઈ ગઈ. આ દિવસે તો અહીંયા છાસની સેવા પણ ચાલુ છે નિરંતર. હવે અમે લોકો જવાના છીએ આઈના મહેલ. મિત્રો આઈના મહેલ તો અમે 12 વાગે પહોંચ્યા હતા, પણ એનો સમય 9:30 થી પોણા 12 વાગ્યાનો હતો સવારના. મિત્રો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે અમે તો અંદરથી આઈના મહેલ ના જોઈ શક્યા, પણ બહારેથી વિડીયો ઉતારી લીધો ને ફોટો પાડી લીધા છે.